હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મહેક એન્ડ હેતલ બ્લોગ્સમાં. તો થઈ ગયો છે જમવાનું બનાવવાનો ટાઈમ અને હવે આપણે બનાવીએ જમવાનું. તો ચાલો મારી સાથે. અંદર આવી ત્યાં ખબર પડે બેન બા તો થેપલા વણવા બેસી ગયા છે. જો હોંશે હોંશે બેન થેપલા વણે છે, કેમ કે એમને બહુ ભાવે છે થેપલા, એટલા માટે. બહુ મેથી હતી એટલે થેપલાનું આયોજન કરી નાખ્યું આજે અમે. અડધા થેપલા વણાઈ ગયા હતા તે મેં કીધું કે હઠ હાલ તળાઈ નાખો ફટાફટ, એટલે કામ પૂરું થઈ જાય, બે બોનું હટ નવરી થઈ જેવી. ત્યાં તો એક થેપલું માંડ તળાણું, તાર તો ગેસ પૂરો થઈ ગયો, હવે શું કરું? બેનબાએ તો મગજ દોડાયું, કર નાખો ચૂલો ચાલો ને તળવા માંડ્યા થેપલાને. હારે જો જામફળ ખાતા જાય છે અને ગામડાની મોજ માણતા જાય છે બેનબા. આખરે આવડા સરસ મજાના થેપલા બની ગયા. લાગી ગઈ છે ભૂખ, તો ચાલો જમવા. જો મહેક બેસી ગઈ છે દીવાબત્તી કરવા માટે, અને આ સ્પેશિયલ ભગવાનનો રૂમ છે, અલગથી બનાવેલો છે, જેમાં ભગવાનનું મંદિર મૂક્યું છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.